આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત કિશોર અને કિશોરીઓની આરોગ્ય સુખાકારી માટે તાલુકા આરોગ્ય કચેરી રાજુલા દ્વારા સરકારી હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર રાજુલા ખાતે 180 ઉપરાંત શિક્ષકોને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકેની ત્રિદિવસીય તાલીમ અપાઈ, જેમાં શિક્ષકો થકી કિશોર કિશોરીઓમાં આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે। શાળાએ જતા ધોરણ 6 થી 12ના કિશોર કિશોરીઓની આરોગ્ય સુખાકારી, શારીરિક અને માનસિક ફેરફારો, નશીલા પદાર્થોના સેવનની રોકથામ, આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રચાર, લાગણી પર નિયંત્રણ, જાતીય આવેગો, જાતીય સમાનતાને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ વગેરે અલગ અલગ વિષયો પરત્વે માસ્ટર ટ્રેન મુકેશભાઈ સાંગણકા, સામતસિંહ ગોહિલ, કેશુભાઈ બાંભણિયા, વસંતબેન ત્રિવેદી અને નેહલબેન ગઢિયા દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરોની તાલીમ થકી માહિતગાર કરાયા હતા। શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાના સીધા સંપર્કમાં હોય છે, જેથી માસ્ટર ટ્રેનર દ્વારા શિક્ષકોને ઓડિયો, વિડીયો, રમતો, ગ્રુપ ડિસ્કશન અને પ્રશ્નોત્તરી થકી તેમના સવાલો અને મૂંઝવણો બાબતે માર્ગદર્શન આપવામાં આવતા શિક્ષકો દ્વારા આરોગ્ય વિભાગના સહયોગ સાથે રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમનું સફળ અમલીકરણ થશે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ વી કલસરિયા દ્વારા જણાવેલ। આરોગ્ય અને શિક્ષણ વિભાગના સહયોગ સાથે યોજાયેલ તાલીમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ કલસરિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિનાબેન ચાવ, ડોક્ટર ગીતાબેન કાતરિયા અને ડોક્ટર નેહાબેન ચૌહાણ સહિતના રાજુલા તાલુકાના શિક્ષકો હાજર રહી તાલીમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ, જે યાદીમાં જણાવેલ છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।